નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કંટ્રોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરે નજર। સને 2023માં હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપીને આણંદથી પકડી પાડી તથા આ ગામે ગુમ થયેલ ભોગ બનનાર સગીરાનું રેસ્ક્યુ કરતી વડોદરા શહેર AHTUની ટીમ પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ નીનામા નાવની સૂચના તેમજ યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા HA રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધવા તથા ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધવા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય છે। સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોક્ટર BB પટેલ નાઓએ તાપાના માણસોના અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી નાસ્તા ફરતા આરોપીઓને તેમજ ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય છે। આધારે AHTU ટીમના માણસો આ ગુનામાં આરોપી અને ભોગ બનનાર કિશોરીને શોધવા સારું દહેજ ભરૂચ ખાતે નવા તથા નડિયાદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાં વારંવાર તપાસ કરી બાતમીદારો ઊભા કરીને બાતમીદારોને આ કામે ભોગ બનનાર કિશોરીને આરોપી મનોજ શંકર વાતીની તપાસમાં રહેવા સૂચન કરેલ। જે આધારે આજરોજ AHTU ટીમના માણસોને બાતમી હકીકત મળેલ કે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરા અને અપહરણ કરનાર આરોપી હાલ ગામડી આણંદ ખાતે છે અને લાકડાના પીઠામાં કામ કરે છે અને વગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય, જેથી ટીમના માણસે ગામડી આણંદ ખાતે જઈ ભોગ બનનાર બાળકીનું રેસ્ક્યુ કરી અપહરણ કરનાર આરોપી મનોજ ઉર્ફે ઠાકોર શંકરભાઈ વાતી રહેઠાણ 1471-2 ગામડી પોલીસ ચોકીની બાજુમાં ગામડી આણંદ ખાતે જઈ હસ્તક કરીને આ કામે ભોગ બનનાર સગીરા ઉંમર વર્ષ 15 તથા આરોપી મનોજ ઉર્ફે ઠાકોર શંકરભાઈ વાતીનો વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ। આરોપીનું નામ મનોજ ઉર્ફે ઠાકોર શંકરભાઈ વાતી રહેઠાણ 1471-2 ગામડી પોલીસ ચોકીની બાજુમાં ગામડી આણંદ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ડોક્ટર BB પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર HTU વડોદરા શહેર DV શિંદે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ASI ગુલાબસિંહ જગજીભાઈ, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ, હેડ કોન્સ્ટેબલ સંતોષ રામાભાઈ, હેડ કોન્સ્ટેબલ રોનક કુમાર દિનેશભાઈ અને લોકરક્ષકમાં મમતાબેન નાગજીભાઈ।